ઉના પંથકમાં તોકતે વાવાઝોડા બાદ ખેડૂતોએ પોતાના આંબા પર મોર ફૂટતા જ સારા ઉત્પાદનની આશા વ્યક્ત કરી છે। ઉના અને ગીર ગઢડા પંથકની કેસર કેરી સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ 4 વર્ષ પહેલા આવેલા તોકતે વાવાઝોડામાં બાગાયતી આંબા પડી જતા આંબાવાડી માલિકો રાતે પાણીએ રડ્યા હતા અને કેરીનું ઉત્પાદન ઓછું રહેતા ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે ગરીબોએ કેરીનો સ્વાદ ચાખ્યો પણ ન હતો। ચાલુ વર્ષે આંબાના મોર ફૂટતા અને વહેલી કેરી આંબા પર જોવા મળતા જ ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તો મબલખ પાક જોવા મળશે। કેરીના પાકનું ઉત્પાદન આ વર્ષે સારું થાય તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે। બજારમાં સસ્તી કેરી લોકો ખરીદીને કેસરનો સ્વાદ માણી શકશે તેવી આશાએ અત્યારે હાલ ખેડૂતો ખુશ છે। હાલ બજારમાં નાની ખાખરી કેરી જોવા મળી રહી છે, તેનો 1 મણનો ભાવ અંદાજે 1800 રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ગયા વર્ષ કરતાં ઓણ વર્ષ કેરી મબલક થાય એવું અનુમાન છે। જો વાતાવરણ અનુકૂળ રહ્યું તો કેરી મબલક થાય, પણ હવે વાતાવરણ ઉપર બધું નિર્ભર કરે। હા, ઓણ કેરી સસ્તી રહે ફાઇનલ છે। જો કેરી વાતાવરણ અનુકૂળ રહે તો કેરી મબલક થાય એવું મારું અનુમાન છે। ઓણ ગીર પંથકમાં એવું ફ્લાવરિંગ છે કે જનરલ બધાને સરખું ફ્લાવરિંગ છે। ઓણ કોઈને આગતર પાસ્તર મને એવું નથી લાગતું કે કોઈને આગતર કે પાસ્તર હોય, કેમ કે એક સરખો જ મોર ફૂટેલો છે બધીમાં। હા, ઓણ એવું લાગે છે ખરું, કેમ કે ઓણ મબલક મોર આવેલો છે અને આંબાની વૃદ્ધિ થોડીક વધેલી છે, એટલે થોડોક કેરીમાંય વધારો થાય એવું લાગે છે।